નમસ્કાર મિત્રો, તમારી ચેનલ ટ્રિકી નોલેજમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉના વિડીયોઝ હતા એમાં તમે જોયું હશે કે તમે રનિંગ કઈ રીતે કરવી એની મેં ટિપ્સ આપેલી હતી. પણ મિત્રો, એનાથી પણ વધારે મહત્ત્વનું છે કે તમે રનિંગ કરો છો તો એની સાથે સાથે તમે શું ખોરાક લ્યો છો એ પણ જાણવું મહત્ત્વનું છે. અને તમે કયો ખોરાક લેશો તો તમને વધારે પડતું તમારું શરીર છે એ શક્તિવાન બનશે. તો મિત્રો, આજે એનો જ તે તમારી સાથે વિડીયો શેર કરવાનો છું મિત્રો. તો મિત્રો, તમારી એવી કમેન્ટ આવેલી હતી કે સર થાક લાગે છે, દોડતી વખતે પેટમાં આટી ચડી જાય છે, તેમજ પગ દુખે છે અને મિત્રો નબળાઈ આવી જાય છે. તો મિત્રો, આવી જે વસ્તુ છે એનું જ આજે સોલ્યુશન લાવ્યો છું મિત્રો. તો ચાલો મિત્રો, આજનો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય મિત્રો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે એના ઉપર ક્લિક કરશો કે જેથી આવનારા અપડેટ છે એ તમને તુરંત મળી જાય. તો મિત્રો, શરૂઆત કરું છું. તો મિત્રો, તમારે સવારથી લઈને સાંજ સુધી તમારે શું કરવું, શું ખાવું અને શું ન ખાવું એની વાત કરીશ મિત્રો. તો મિત્રો, તમે સવારમાં જ્યારે ઉઠો ત્યારે કઠોળ છે એ લેવાનું વધારે પસંદ કરજો મિત્રો. કારણ કે સવારમાં જે સવારનો સમય હોય મિત્રો એટલે પૌષ્ટિક જે તમે ખાશો મિત્રો એનાથી વધારે સારું રહેશે. તો મિત્રો, એમાં તમે શું ખાઈ શકો? તો કે બાફેલા મગ છે એ ખાઈ શકો, ચણા લઈ શકો છો મિત્રો. ચણા સવાર અને સાંજ બંને ટાઈમ લઈ શકો. પણ એક વસ્તુ યાદ રાખજો કે તમે રનિંગમાં જતા હોય તો એ ચણા ન ખાવા, કારણ કે ચણા છે એ ભારે હોય છે મિત્રો. અને તમે અળદિયા પણ ખાઈ શકો છો. અને અળદિયા ન ખાઓ મિત્રો તો તમે રીંગણા ખાઈ શકો છો. કારણ કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે રીંગણામાં અળદિયા જેટલી તાકાત હોય છે. તો મિત્રો, તમે રીંગણાને કાચા રીંગણા પણ ખાઈ શકો છો અને તેનું શાક પણ કરીને ખાઈ શકો છો મિત્રો. ઉપરાંતમાં મિત્રો તમને કહું તો તમે જ્યારે સાંજે અથવા મિત્રો સાંજે તમે રનિંગમાં જાઓ મિત્રો તો અડધી કલાક તો નહીં મિત્રો, પણ કલાક પહેલાં એક બનાના એટલે કે કેળું ખાઈ લેવું. કારણ કે કેળું છે એમાં આયર્ન અને પ્રોટીન ઝાઝા રહેલા છે મિત્રો. તો એ અવશ્ય ખાઈ લેવું. અને જેમ બને એમ એટલું પાણી વધારે પીશો મિત્રો. કારણ કે જ્યારે તમે રનિંગ કરી રહ્યા હોય ત્યારે તમારો જે પસીનો છે એ એમાં પાણી મેજોરિટી પાણી છે વહી જતું હોય છે મિત્રો. તો એવા સમયે તમે જો વધારે પાણી પીધેલું હશે તો એ તમને તાકાતરૂપ બનાવશે. અને મિત્રો, રનિંગ દરમિયાન તમને એવું થાય છે કે થાક લાગે છે સર, શ્વાસ ચડી જાય છે મિત્રો, કે અમારું ગળું સુકાઈ જાય છે મિત્રો. તો એની માટે એક સરળ રસ્તો આપીશ કે તમારા જે ખીચામાં પીપરમેન્ટ રાખો કે જેથી તમારું જે તમને જે ગળું સુકાઈ જાય છે મિત્રો એ ગળું ના સુકાય અને તમારું રનિંગ છે એ કન્ટિન્યુ રહે. તો મિત્રો, અને બીજી વાત કરું મિત્રો તો આખા દિવસમાં મિત્રો કોઈ પણ એક સમયે જેવી રીતે મેં કીધું એવી રીતે જે આપણે જે કઠોળ છે એનું સેવન કરવું. તેમજ મિત્રો, જે લીલા શાકભાજી છે એ ખાવાનું રાખવું. અને બપોરના ટાઈમમાં તમારે જે કાચું આપણે જે કહીએ છીએ કે કચુંબર જે આપણે કહીએ છીએ મિત્રો, એમાં તમારે બીટ, પછી કાકડી, કોબી અને ગાજર ખાવાનું વધારે રાખશો મિત્રો. જેનાથી તમારું જે રક્ત છે એ વધારે એક્ટિવ રહેશે અને તમારું જે વર્કઆઉટ છે જે તમે રનિંગ કરો છો મિત્રો એ સારામાં સારી રહેશે મિત્રો. અને મિત્રો, જે લોકોને પેટમાં આટી ચડી જાય છે તેવા લોકો તો ખાસ પાણી વધારે પીવાનું રાખજો કે જેનાથી તેમનું શરીર છે વધુ અને વધુ એક્ટિવ બને અને એમના ફેફસા છે એ વધારે એક્ટિવ રહે. કારણ કે આવા જે લોકો હોય છે તેના જે ફેફસા છે એ બરોબર વર્ક નથી કરતા. એટલે એમ નથી કહેતો બરોબર વર્ક નથી કરતા, પણ જે તમારું રનિંગ છે તમે અચાનક ચાલુ કરેલો છે મિત્રો, એટલે આવા જે પ્રોબ્લેમ છે થતા હોય છે. તો પાણી તમે વધારે પીવાનું રાખશો. અને ઉપરાંતમાં મિત્રો, હું એટલું કહીશ કે તમે લીંબુ શરબત પીવાનું રાખો. કારણ કે લીંબુ શરબત છે એમાં વિટામિન સી મળે છે મિત્રો, અને વિટામિન સી છે એ ખૂબ જ ઉપયોગી છે. અને ઉપરાંતમાં મિત્રો કહું કે લીલા જે નારિયેળ આવે છે મિત્રો એનું તમે પાણી પીવો તો પણ તમને બહુ મદદરૂપ થશે મિત્રો. ત્યાર પછી તમને કહું મિત્રો તો મિત્રો, જેટલું આપણું ફિઝિકલ તમે ધ્યાન આપો છો કે ફિઝિકલ આમ હોવું જોઈએ એટલું તમારો ખોરાક છે એ પણ તમારે એના ઉપર ચોક્કસથી ધ્યાન આપવું પડે છે મિત્રો. રનિંગ દરમિયાન તમે જોતા હશો કે તમારું જે પગ છે એ તમારો જકડાઈ જતો હશે મિત્રો. તો એવા સમયે તમને શું કામ જકડાઈ જાય છે મિત્રો? તો એમાં અમુક જે પ્રોટીન્સ છે એ તમને નથી મળતા હોતા. તો મિત્રો, એની માટે શું કરવું? તો મિત્રો, સવાર અને સાંજ તમને જો એક ટાઈમ અનુકૂળ રહે તો એક ટાઈમ દૂધ પીવો, અને બે ટાઈમ અનુકૂળ રહે તો બે ટાઈમ દૂધ પીવાનું રાખો. જેથી મિત્રો, દૂધ છે એમાં ઘણા બધા પ્રોટીન્સ મળેલા છે. અને ગાયનું દૂધ પીશો તો વધારે સારું રહેશે. કારણ કે ગાયનું દૂધ છે એમાં અનેક પ્રોટીન રહેલા છે મિત્રો. તો એ પણ હિતાવહ રહેશે. અને મિત્રો, બીજું કહું તો શું ન ખાવું જોઈએ આ સમય દરમિયાન? તમારે જે ફાસ્ટ ફૂડ છે મિત્રો એ ન ખાવા જોઈએ તમારું જ્યાં સુધી રનિંગ ચાલતું હોય. કારણ કે તમે જો આ રનિંગ કરો અને સાથે સાથે ફાસ્ટ ફૂડ ખાશો મિત્રો તો તમારી શક્તિ છે એ વેડફાઈ જશે અને તમે પ્રોપર રીતે રનિંગ નહીં કરી શકો મિત્રો.
અને મિત્રો આખા દિવસમાં તમને હું કઠોળ ઉપર એટલા માટે વધારે ભાર આપું છું કારણ કે એ લીલી વસ્તુ છે અને આપણું શરીર છે એને વધુ ને વધુ એક્ટિવ કરે છે. એટલે મિત્રો કઠોળ છે એ વધારે ખાવાનું રાખો. અને મિત્રો આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ઘોડો છે એને ચણા ખવડાવવામાં ચણા શું કામ ખવડાવે છે? કારણ કે ઘોડો છે ચણા ખાવાથી શું થાય છે? તાકાત મળે છે. અને ઘોડાને ચણા ખવડાવો એટલે ઘોડાની ગતિ કેવી હોય છે? તો કે એ ફાસ્ટ થઈ જાય છે ને એની ગતિ. તો મિત્રો આપણે કંઈક એવું જ કરવાનું છે. આપણે પણ ઘોડાની જેમ જ આપણે દોડવાનું છે મિત્રો. તો મિત્રો ચણા ખાવાનું તમે પૂરેપૂરું રાખજો અને સવાર અને સાંજ એક કઠોળ ખાવાનું રાખજો. અને તમે એને પલાળીને ખાવાનું રાખશો મિત્રો તો વધારે હિતાવહ રહેશે અને તમારી જે શક્તિ છે એમાં વધારો થશે મિત્રો. મિત્રો આ રીતનું તમને જે ડાયટ પ્લાન આપેલું છે મિત્રો એ રીતે તમે અવશ્ય કરજો. અને તમારું જે તમે છે એ લીલા શાકભાજી ઉપર વધારે ધ્યાન આપજો મિત્રો. અને તમારું જે રનિંગ છે તો સાથે સાથે રાખજો જ મિત્રો. અને પાણી ખૂબ જ એટલે વધારેમાં વધારે પાણી ઉપર પણ ફોકસ કરજો કારણ કે શિયાળો છે તો તરસ ન લાગતી હોય મિત્રો. પણ તમે એવું નક્કી કરો કે મારે 2 ગ્લાસ તો પીવા જ છે એટલે એટલું તમારે પીને જ જવું. ગ્રાઉન્ડમાં જતા પહેલાં 1 કલાક પહેલાં એટલું પીને જવું. અને અડધી કલાક મિત્રો ગ્રાઉન્ડમાં જતાં પહેલાં 5 થી 10 મિનિટ પહેલાં પાણી ન પીવું. કારણ કે તમે ગ્રાઉન્ડમાં જશો મિત્રો એટલે તમે થોડું દોડશો તો તમને પેટમાં આટી ચડી જશે મિત્રો. તો એવું ના કરતા. અને તમને મેં જે વસ્તુ કીધેલી છે એ તમે અવશ્ય કરજો એટલે તમારું જે વજન ઘટે છે મિત્રો. ઘણા મિત્રોની કમેન્ટ આવેલી હતી કે મારો વજન ઘટે છે સર. તો મારે શું કરવું? તો તમે આ બનાના ખાવાનું ચાલુ કરો અને જેમાં વિટામિન ઝાઝું મળતું હોય એવું તમે ચાલુ કરો. જો મિત્રો તમે વેજીટેરિયન હોય તો તમને દૂધ કીધું. અને જો તમને નોન વેજીટેરિયન હોય તો તમે તમારી રીતે કરી શકો છો મિત્રો. અને એવા મિત્રોની પણ ઘણાની કમેન્ટ આવતી હતી સર હું દોડ કરું છું મારા પગ દુખે છે મિત્રો. તો મિત્રો એની માટે એક જ વસ્તુ છે કે અત્યારે તમે નવા છો મિત્રો એટલે તમને કદાચ એવું લાગશે 4-5 દિવસ. પણ એને આપણે હું કહું તો તમે સરસવનું તેલ લગાવી શકો છો મિત્રો. અને જો બહુ વધારે પેઇન થતું હોય તો તમે આજે જ ડૉક્ટરની સલાહ લો મિત્રો. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે અમને અવશ્ય કમેન્ટ કરીને જણાવશો મિત્રો. અને આવનારા અપડેટ છે એની પણ હું તમને વાત કરીશ. અને મિત્રો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ્સને શેર કરજો કારણ કે એ લોકોને પણ ઉપયોગી થઈ શકાય મિત્રો. આપણો એક જ હેતુ છે કે બધા લોકોને આપણે ઉપયોગી થવું મિત્રો. તો તમે તમારા મિત્રો જે ફ્રેન્ડ સર્કલ છે કે જેઓ લોકો તૈયારી કરી રહ્યા છે ગ્રાઉન્ડની એવા લોકોને અવશ્ય શેર કરજો. અને અમારો જે હેતુ છે કે લોકોને હેલ્પ કરવાનો મિત્રો એમાં અમારો સાથ આપજો. સો મિત્રો થેન્ક યુ સો મચ.